મિત્રો તમે પણ તમારા વિડીયોનું આવું એડિટિંગ પોસ્ટેડ એડિટિંગ કરવા માંગો છો, આવું ટાઈપિંગ અને આવું લેખિતમાં તમે આવું થંબનેલ તમારા વિડીયોનું કોઈ પણ અથવા તમે તમારો કોઈ પણ આવો ફોટો તમે બનાવવા માંગતા હોય તો આ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો। તમને આવું જ આ જે એડિટિંગ કર્યું છે ને આવું જ એડિટિંગ તમારે કરવું છે। કોઈ પણ તમારે ફોટો બનાવવો છે તો તમે કેવી રીતે મતલબ આવો ફોટો બનાવી શકો છો, કયા એપ્લિકેશનની અંદર બને છે, કારણ કે જેટલું તમારું થંબનેલ સારું હશે કે ફોટો સારી હશે એટલો તમારો વિડીયો વધારે ચાલવાનો હોય છે। તો આપણે વિડીયોની મિત્રો અહીંયા શરૂઆત કરી દઈએ, આપણે વધારે વાર લગાડવાની છે નહીં। અને યુટ્યુબને લગતા દરેક માહિતીના વિડીયો છે ને આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે। તો આપણે વિડીયોની મિત્રો શરૂઆત કરી દઈએ, કારણ કે વિડીયો કદાચ થોડીક લાંબી પણ થઈ શકે છે, કારણ કે એડિટિંગમાં મિનિમમ 10 થી 15 મિનિટ મિત્રો કોઈ પણ તમે થંબનેલ જેટલી ફોટો સારી બનાવો ને તો 10 થી 15 ને 20 મિનિટ પણ ટાઈમ અને અડધો કલાક પણ લાગી છે। જેટલું તમારું એડિટિંગ સારું હશે એટલો ટાઈમ વધારે પણ થાય છે। તો વિડીયોને આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો મિત્રો તમને આ જોવા મળી રહ્યો છે આ એક વિડીયો એડિટિંગ છે। હવે એની અંદર મેં થંબનેલ બનાવ્યું છે, સમજી લો કે આ એક કાઇન માસ્ટર, જો આ એક વિડીયો છે બરાબર, અને પ્લે કરીએ એટલે પણ વિડીયોમાંથી મેં આને થંબનેલમાં યુઝ કરીશું, કારણ કે અહીંયાથી થંબનેલ ફોટો કેપ્ચર કરવાનું અહીંયાથી ઓપ્શન તમને મળે છે, એટલે ફોટો એડિટિંગ આપણા ગેલેરીમાં સેવ થઈ જશે બરાબર। હવે આપણે એક નવી રીતે શરૂઆત કરીએ કે આ કયું એપ્લિકેશન છે, કેટલા એપ્લિકેશન, આની અંદર 2 એપ્લિકેશનની આપણે જરૂર પડે છે। કયા કયા એપ્લિકેશનની જરૂર પડશે બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું। કન્ટિન્યુ પૂરેપૂરો વિડીયો જોશો ને એટલે તમે મિત્રો છે ને ઘરે બેઠા ધીરે ધીરે મિત્રો શરૂઆતની અંદર તમે જે થંબનેલ બનાવતા 20 મિનિટ કરો છો, ધીરે ધીરે તમે શીખી જશો એટલે એ જ થંબનેલ મિત્રો તમે 5 મિનિટની અંદર બનાવી શકો છો, પણ એની અંદર ટાઈમ આપો તો વિડીયોમાં મિત્રો ખાસ બની રહી છે। ચલો અહીંયાથી બેકઅપ નીકળી જઈએ। સૌથી પહેલાં તો મિત્રો આપણે જરૂર પડે છે પિક્સલ લેબની, તો એ પિક્સલ લેબ તમને અહીંયા જોવા મળે છે। આ એપ્લિકેશન એડિટિંગ માટે જેટલી સિસ્ટમ નાખો ને એટલી સિસ્ટમ એની અંદર તમને મળે છે બરાબર। તો ચલો આપણે અહીંયાથી ઓકે કરી દઈએ। તો પહેલાં તો મિત્રો આ એપ્લિકેશનને મેં કાલનું યુઝ કરેલું છે, તો અહીંયાથી એક આખું નવું આપણે ક્રેટ લઈ લઈએ બરાબર। તો આ એક નવું પેજ આવી ગયું છે। સૌથી પહેલાં તો પિક્સલ લેબની અંદર તમને અહીંયા 3 ડોટ એટલે 3 ટપકા છે, એના ઉપર ક્લિક કરવાનું છે અને એમાંથી તમારે જે 5મા નંબરનું છે ઇમેજ સાઇઝ ઓપ્શન, તો જે ઇમેજ સાઇઝનું આ ઓપ્શન છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા જે કસ્ટમ લખેલું છે આ કસ્ટમ ઉપર આપણે ક્લિક કરી દઈએ અને ક્લિક કર્યા પછી અહીંયા લખેલું છે યુટ્યુબ થંબનેલ, તો યુટ્યુબ થંબનેલ ઉપર આપણે ક્લિક કરીએ એટલે આ યુટ્યુબની સાઇઝ થઈ ગઈ છે બરાબર। હવે જે ઉપર લખી છે એને ડિલીટ કરી લઈએ। હવે તમે જે કોઈ પણ તમે તમારો થંબનેલ બનાવવા માંગો છો એ ફોટો તમારી પાસે કે બેકગ્રાઉન્ડ તમારી પાસે મિત્રો હોવું જોઈએ। જો બેકગ્રાઉન્ડમાં આ આપણું પાછું બેકગ્રાઉન્ડ ગ્રીન હોય ને તો તમે એને કોઈ પણ બેકગ્રાઉન્ડને રિમૂવ પણ કરી શકો છો, અને પીએનજી ફોટો છે તો એનાથી પણ બેસ્ટ થંબનેલ બનવાનું છે। અત્યારે હાલમાં મિત્રો છે ને આપણે કોઈ રિમૂવ વગરનું આપણે થંબનેલ બનાવવાનું છે, તો એના માટે આ પ્લસ ઉપર ક્લિક કર્યું છે, આના ઉપર ગેલેરીમાં ક્લિક કર્યું છે। તો મારી જે કાલની ફોટો મેં એક લીધેલી છે કેપ્ચર, વિડીયોમાંથી કેપ્ચર કરેલી છે મિત્રો, આ ફોટો મેં વિડીયોમાંથી કેપ્ચર કરેલી છે। ડન કરી લઈએ અને ડન કર્યા પછી મિત્રો આવી રીતે જો અહીંયા ફૂલ સાઇઝ આ રીતે આપણે કરી દેવાની છે। આ ફૂલ સાઇઝ તમારી સામે મેં આ રીતે કરી દીધી છે, અને આપણે અહીંયાથી લોક કરી દેવાનું, એટલે આ ફોટો છે ને અહીંયાથી હલે નહીં બરાબર। ત્યાર પછી ફરીવાર આપણે પ્લસ ઉપર ક્લિક કરીએ અને તમારી પાસે કોઈ બેકગ્રાઉન્ડ હોય તો લગાવી શકો છો। તો મેં અહીંયાથી કોઈ બેકગ્રાઉન્ડવાળી સારી ફોટો લીધેલી હોય તો આમાંથી કોઈ એક બેકગ્રાઉન્ડમાં અહીંયા લગાવવા માટે આ બેકગ્રાઉન્ડ લીધું છે બરાબર। હવે આ બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો એને પણ આપણે આ ટાઈપ સાઇઝ કરી છે બરાબર। આ રીતે ફૂલ સાઇઝ એને કરી દઈએ। હવે ફૂલ સાઇઝ કર્યા પછી ઉપર તમને આ રીતે ઘુમાવવાનું એક ઓપ્શન મળે છે આવી રીતે બરાબર। જો અહીંયા તમારે ચેક કરવાનું છે સેટ કરવા માટે, તો આ રીતે મેં અહીંયા સેટ કર્યું છે જો। તો ચલો આવી રીતે મેં એને અહીંયા આ રીતે સેટ કર્યું હતું બરાબર, પહેલાંમાં પણ આ રીતે મેં સેટ કરેલું હતું। તો હવે આ રીતે મેં સેટ કર્યું છે ને ખાસ કરીને, એટલે તમારે ધ્યાન જોવો અહીંયા, જો તમારે લોક કરી દેવું હોય તો તમે અહીંયાથી લોક પણ કરી શકો છો, એટલે અહીંયાથી હલશે નહીં। અને થોડીક અહીંયા બોર્ડર ફ્રેમ તમારે લગાવી છે, તો બોર્ડર ફ્રેમનું એક ઓપ્શન તમને અહીંયા મળે છે, આના ઉપર ક્લિક કરશો એટલે વ્હાઇટ બોર્ડર બનાવી ને તો તમે અહીંયા એને વ્હાઇટ પટ્ટી એટલે કે આ જે આ પટ્ટી જોવા મળે છે જો આ પટ્ટી બની ગઈ છે બરાબર। હવે આ તો થઈ ગયું। હવે તમારે અહીંયા લેખિત તમારે તમારા જે વિડીયો વિશે કે તમારું જે ટેકનિકલનું કોઈ થંબનેલ બનાવતા હોય, કોઈ અલગ કોઈ માતાજીનો કોઈ પણ ફોટો તમે એડિટિંગ કરતા હોય તો એનો એક નાનો એક કેપ્ચર સરખો તમારે લગાવવાનો હોય, તો તમારે એના માટે કોઈ પણ ફોટો તમારી હોય એ તમારે અહીંયા લગાવી દેવાની છે। તો અહીંયાથી દાખલા તરીકે હું ટેમ્પરરી કોઈ એક ફોટો અહીંયા લગાવવાની કોશિશ કરું, તો દાખલા તરીકે અહીંયા ચલો આ ફોટોમાંથી અહીંયા મેં કેપ્ચર કરું છું, આટલો ભાગ મારે ત્યાં આગળ લગાવો છે દાખલા તરીકે દેખાડવા માટે બરાબર। હવે આના ઉપર આપણે થંબનેલ અત્યારે હાલ વિડીયો બનાવી રહ્યા છે બરાબર, આ રીતે મેં અહીંયા કેપ્ચર કરી લીધું છે।
હવે આને બોર્ડર ફ્રેમ પણ આપણે કરી લઈએ. તો બોર્ડર ફ્રેમ અહીંયા બની ગઈ છે કમ્પ્લીટલી. યુટ્યુબનું આઇકન તમારે લગાવવું હોય તો ગેલેરીમાં જઈને તમે યુટ્યુબનું આઇકન તમારી પાસે હોય તો મટીરિયલમાં ચલો જોઈ લઈએ, બેકગ્રાઉન્ડમાં જઈએ અને અહીંયા મટીરિયલ ફાઇલમાં ઇમેજ છે. તમારી જે પણ બેકગ્રાઉન્ડ ફાઇલ છે એની અંદર જઈએ તો મારી પાસે ઘણી બધી મારી ફાઇલો છે. આમાંથી મારે યુટ્યુબનું આઇકન જોવે છે તો હું યુટ્યુબનું આઇકન લઈ આવું છું, બરાબર. તો અહીંયાથી મેં યુટ્યુબનું આઇકન લઈ લીધું છે અને યુટ્યુબનું આઇકન લીધા પછી આપણે આ આઇકન તમારે ક્યાં લગાવવું છે એ તમારે નક્કી કરવાનું છે. અત્યારે હાલ હું અહીંયા લગાવી દઉં છું અને ત્યાર પછી મિત્રો અહીંયાથી આ રીતે તમારે ક્લિક કરી દેવાનું છે. હવે આ ફોટોને તમારે સેવ કરી દેવાની છે. કેમ? જો તમારે આનાથી અક્ષરો સારા લેખિતમાં કાઢવા હોય તો આપણે સ્પ્રિંગ એટલે કે કાઇનમાસ્ટરનું જે નવું એપ છે એની અંદર તમારે જવાનું છે અને ગૂગલથી તમે લખો છો તો પણ બની શકે છે મિત્રો. પણ આ આપણી જાત મહેનત છે. જીવનમાં મિત્રો એઆઈની સિસ્ટમ અત્યારે આવી ગઈ છે કે એઆઈમાં તમે જેટલું લખીને મોકલો એટલે એઆઈ સિસ્ટમ તમને થંબનેલ બનાવી આપે છે. પણ મિત્રો તમારી જાતે મહેનત કરશો તો જીવનમાં તમારે ઘણું બધું કામ લાગશે અને એના ઉપર તમે આગળ ઘણું બધું કામ પણ કરી શકો છો, બરાબર. એટલે એઆઈ ઉપર ભરોસો કરવાનું પણ મિત્રો કરો. તમારી પાસે સમય નથી બચતો તો તમે એઆઈને પણ મતલબ એમાં થંબનેલ બનાવી શકો છો. પણ આ આપણી જાત મહેનત છે અને આ જો તમે શીખી જાઓ છો તમે ગમે ત્યારે કોઈ પણ તમે સ્ટુડિયોનું કામ કરતા હોય, ફોટોગ્રાફરનું કામ કરતા હોય તો આ શીખેલું તમારે ઘણું બધું કામ આવે છે. એઆઈ કામ ત્યાં આગળ નહીં આવે, બરાબર. તો અહીંયાથી આપણે આ ફોટોને હવે અહીંયાથી આપણે સેવ કરી લઈએ. તો આ ફોટોને આપણે અહીંયાથી સેવ કરી હવે લેખિત બાકી છે, બરાબર. તો અહીંયાથી આપણે બેકઅપ નીકળી જઈએ. હવે જવાનું છે સ્પ્રિંગ એપની અંદર. તો આ જે સ્પ્રિંગ છે, જો આ સ્પ્રિંગ છે આ કાઇનમાસ્ટરનું જ એપ છે. જે કાઇનમાસ્ટરની અંદર આડા ફોનની અંદર આપણે આવી રીતે આડો ફોન રાખતા એટલે એડિટિંગ થાય છે. આ ફોનની જે એપ છે એની અંદર ઊભો ફોન રાખવો પડે છે. તો આપણે સ્પ્રિંગ એપને ઓપન કરી દઈએ. ઓપન કર્યા પછી મિત્રો જો આ જે ક્રિએટ નવું લખ્યું છે એના ઉપર ક્લિક કરી દઈએ અને સ્કીપ ઉપર આપણે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી અત્યારે હાલમાં જે આપણે ફોટો બનાવી છે ફોટો આપણે અહીંયા લાવી દીધી છે, બરાબર. જો આ ફોટો અહીંયા લાવી દીધી છે. હવે આપણે અહીંયા ટાઇટલ લખવાનું છે, બરાબર. જે ટાઇટલ લખવાનું છે એ ગમે તે કંઈક સારું આપણે લખવાનું છે. યુટ્યુબ વ્યૂઝ ડાઉન કે યુટ્યુબ વિડીયો અપલોડ, બરાબર. તો આપણે લખી લઈએ યુટ્યુબ વ્યૂ ડાઉન, બરાબર. અને આપણે કરી દઈએ ડાઉન. તો ચલો આપણે આટલું મિત્રો લખી લીધું છે ડાઉન, બરાબર. તો આ રીતે મેં લખ્યું છે મિત્રો, જો અહીંયા. અને તમારે ઇંગ્લિશમાં લખવું હોય તો તમે તમારી રીતે સ્પેલિંગમાં કોઈ ભૂલચૂક હોય તો તમારે સુધારી લેવાની છે, બરાબર. અહીંયા ટેમ્પરરી ફટાફટ આપણે અહીંયા લખી રહ્યા છે. હવે અહીંયા જે ફોન્ટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું અને આ જે ફોન્ટ છે તમને કાઇનમાસ્ટરની અંદર મળે છે. આ જે ઓપ્શન છે આની ઉપર ક્લિક કરી આ બધા ફોન્ટ તમે ડાઉનલોડ કરી શકો છો. આની અંદર આપણે ગૂગલ ક્રોમમાં કે મતલબ ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર છે જ નહીં. તો આ ફોન્ટ ઉપર આપણે ક્લિક કર્યું છે તો આ મોટા અક્ષરો અહીંયા બની ગયા છે તમારી સામે, બરાબર. તો આ રીતે સામે બને. હવે એમાં કલરમાં આપણે ફેરફાર કરવો છે, કોઈ કલર રાખવો છે તો આ રીતે ક્લિક કરવાનું અને જો અહીંયા ઓપ્શન તમને ઘણા બધા મળે છે. તો ટેક્સ્ટ સ્ટાઇલ ઉપર આપણે ક્લિક કરીએ અને અહીંયા જે બોર્ડર ફ્રેમ તમારે બનાવી છે આવી રીતે તો આ બોર્ડર ફ્રેમ બની જશે. જો અહીંયા બોર્ડર ફ્રેમ બની ગઈ છે. હવે નીચે ઝીણા અક્ષરમાં લખવાનું છે યુટ્યુબ પ્રોબ્લેમ. તો આપણે અહીંયા લખી લઈએ યુટ્યુબ વ્યૂ સોલ્યુશન કરી દઈએ, બરાબર. આપણે યુટ્યુબ વ્યૂઝનું સોલ્યુશન. તો અહીંયા સોલ્યુશન, બરાબર. આપણે આટલું લખી લીધું છે મિત્રો. કોઈ સ્પેલિંગમાં ભૂલચૂક થાય તો માફ કરજો પણ તમારે એને સુધારી દેવાનું છે. તો અહીંયા આપણે જે પણ તમારે કોઈ કલર રાખવો છે તો અહીંયાથી કલરના ઓપ્શન તમને જેટલા રાખવા એ રાખી શકો છો ને અહીંયાથી તમારે ખાલી આ રીતે ફ્રેમથી સુધારી દેવાનું છે. તો આ ફ્રેમથી મિત્રો અહીંયા સુધારી દીધું છે, બરાબર. હવે આ રીતનું અહીંયા કમ્પ્લીટ આપણું થંબનેલ બની ગયું છે. હવે આની અંદર કોઈ વધારાની સિસ્ટમ તમારે ઉમેરી તો મિત્રો અહીંયા તમને ટેક્સ્ટ ઉપર ક્લિક કરો ને એટલે આ જે સિસ્ટમ છે તમને ઘણી બધી મિત્રો અહીંયાથી મળે છે. જો આ રીતે તમારે એક આ તમને દેખાડજો કંઈ નીચે બોર્ડર ફ્રેમમાં આપણે લીટી નથી લગાવતા, લીટી લગાવું જો અહીંયા ખાલી તમે જુઓ અહીંયા. તો આપણે આટલી કર્યું છે અને આની અંદર તમારે આ રીતે બંનેના ભાગની અંદર તમારે લીટી કેપ્ચર કરવી છે, મતલબ
તો તમે આ રીતે લીટી કેપ્ચર કરીને બે વિભાગો અલગ અલગ મતલબ પાડો હોય ને તો આ રીતે થઈ શકે છે ને એનો પણ કલર તમારે ચેન્જ કરવો છે તો આ રીતે થઈ શકે છે અને એના ઉપર પણ તમારે ફ્રેમ બનાવી છે તો તમે અહીંયાથી ફ્રેમ પણ અહીંયાથી આ રીતે બનાવી શકો છો। હવે એને આપણે કોપી કરીને બીજી સ્ટાઇલમાં લખવું છે તો અહીંયા ડુપ્લિકેટ ઉપર ક્લિક કરી લઈએ અને આ સાઈઝ નાની સાઈઝ છે અને આપણે નીચેના ભાગમાં આવી રીતે સેટ કરી દઈએ તો આ આપણું મિત્રો થંબનેલ તૈયાર થઈ ગયું છે। તો આશા રાખું છું મિત્રો વિડીયો આપણી થોડીક લાંબી બની છે પણ દરેક સબસ્ક્રાઇબ મિત્રોને કામ આવે આ વિડીયો બની છે। હવે આને ફોટોને કઈ રીતે આપણે સેવ કરવાની છે તો અહીંયાથી તમને ઓપ્શન ઘણા બધા મળે છે। આ રીતે સાઈડમાં ક્લિક કરવાનું, અહીંયા એક લખેલું છે સ્ક્રીન કેપ્ચર। આ સ્ક્રીન કેપ્ચર ઉપર ક્લિક કરીને અહીંયા પહેલા નંબરનું જે ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો ને એકદમ ઇઝી, આની અંદર કોઈ તમારે મહેનત મિત્રો કરવાની નથી ને આ તમારું થંબનેલ તૈયાર થઈ ગયું। આનાથી પણ વધારે સિસ્ટમ ઉમેરી હોય તો મિત્રો ટાઈમ વધારે લાગે પણ આ એકદમ ઇઝી છે। આની અંદર કોઈ પણ સિસ્ટમ વધારે ઉમેરવાનું આવતું નથી ને બેસ્ટ તમારો ફોટો વિડીયોનું કોઈ પણ થંબનેલ તમે બનાવી શકો છો। તો આ વિડીયો મિત્રો ખાસ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મિત્રો મળતા રહેશે।